તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ડિપોઝિટ જપ્ત થયાનો આંક સામે આવ્યો છે। કોંગ્રેસના 2223 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ છે। આપના 3365 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ। જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના આંકડા સામે આવ્યા। મનપા અને નગરપાલિકાઓના આંકડા પણ સામે આવ્યા છે। વોટિંગના 10% મત ન મળે તો ડિપોઝિટ જપ્ત થાય છે। એટલે જુઓ કે વોટિંગના 10% મત પણ આ જે પણ ઉમેદવારો છે તેઓને નથી મળ્યા। ઓનલાઈન પર સંવાદદાતા હિતલ જોડાઈ ચૂક્યા છે। હિતલ, જે રીતે આંકડા સામે આવ્યા છે મનપા નગરપાલિકાઓના કે જેઓની ડિપોઝિટ જપ્ત થઈ છે, વધુ જાણકારી। જી ચોક્કસ એવું કહી શકાય કે સૌથી આશ્ચર્યજનક રીતે કહી શકાય કે ડિપોઝિટ જપ્ત થવાના અપક્ષોની ડિપોઝિટ જપ્ત થાય એ સ્વાભાવિક ઘટના છે કે રાજકીય પક્ષોનો ટેકો તેઓને હોતો નથી, પણ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ હોય એ આંકડો 5000થી પણ વધુ આંકડો હોવાની વિગતો સામે આવી છે। અને ખાસ કરીને જોવા જઈએ તો સામાન્ય રીતે જિલ્લા પંચાયતમાં રૂપિયા 10,000 જેટલી ડિપોઝિટ હોય છે એ જપ્ત થઈ જાય છે। કોંગ્રેસના એવા 2223 ઉમેદવારો છે કે જેમની ડિપોઝિટ જપ્ત થઈ છે અને આમ આદમી પાર્ટીના 3365 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ છે। સ્વાભાવિક છે કે જે કુલ મતદાન થયું હોય એના 10% મતો ના મળ્યા હોય ત્યારે ડિપોઝિટ જપ્ત થતી હોય છે। એટલે કે એવું કહી શકાય કે કોંગ્રેસે અને આપે જે ઉમેદવારો ઉભા રાખ્યા હતા એના 30થી 35% જેટલા ઉમેદવારો એવા છે કે જેમની ડિપોઝિટ પણ જપ્ત કરવી પડી છે। એટલા મતો પણ તેઓને નથી મળ્યા। જી હિતલ, આભાર માહિતી બદલ। તો આ ઉમેદવારો છે કે જેઓની ડિપોઝિટ જપ્ત થઈ છે।